આજે હું તમને નમોત્થુણમ એટલે કે સાતમું લેશન પણ મૂકવાની જ છું. એટલે આજે તમે એ સાતમું લેશન સાંભળજો. થોડું મોટું છે પણ 6 પાઠ કે 6 લેશન તમે જો કરી લીધા હોય તો સાતમું લેશન 2 વખતમાં ભલે થાય તોય શું થઈ ગયું. આહિસ્તા આહિસ્તા પાકા કરતાં તમારું આ લેશન પણ થઈ જશે. ધ્યાન દેજો, આ નમોત્થુણમ સૂત્ર છે તેને આપણે તો નહીં પણ દેવો પણ આ સૂત્રનું સ્તવન કરે છે. પહેલાં દેવલોકના શકેન્દ્ર મહારાજ આ સાતમું લેશન એટલે કે નમોત્થુણમનો પાઠ બોલી અને આપણા સિદ્ધ ભગવંતને અને અરિયંત ભગવંતને વંદન કરે છે. એટલું સરસ આ નમોત્થુણમ સૂત્ર છે. તો આપણને આવડવું જ જોઈએ. ભલે મોટું છે પણ શીખવા ટ્રાય કરવાની. જો દેવો પણ સ્મરણ કરતા હોય તો આપણે મનુષ્ય છીએ, આપણે શીખવું જ જોઈએ. અને આના ફાયદા તો જ્યારે તમે એમના ફાયદા લાભ મળે ત્યારે જ તમને ખબર પડે અને મનને કેટલી શાંતિ મળે. એક સમય લઈને બેઠા હોય એટલું સારું લાગે આપણને. તો તમને ઘણી વખત ઘણાને એવું થતું હશે કે રે સામાયિક આવડતી નથી, તો તમે અત્યારથી સામાયિક શીખી લો. સામાયિક કોઈ બહુ મોટી નથી અને એના ફાયદા ઘણા છે. આ ફાયદાને ખાતર પણ તમે સામાયિક કરજો. જો દેવો સ્મરણ કરતા હોય તો આપણે કરવું જ જોઈએ. તો આજે હું સાતમું લેશન રાખું છું. બધા ટ્રાય કરજો શીખવા. નમોત્થુણમ અરિહંતાણમ ભગવંતાણમ આયગરાણમ તીર્થયરાણમ સંસબુદ્ધાણમ પુરુષોત્તમાણમ પુરુષસિંહાણમ પુરીશવર પુંડરીયાણમ પુરીશવર ગંધતીણમ લોગુત્તમાણમ લોગનહાણમ લોગહયાણમ લોકપૈવાણમ લોકપજોગરાણમ અભયદયાણમ ચક્ષુદયાણમ મગદયાણમ શરણદયાણમ જીવદયાણમ બોહિદયાણમ ધમદયાણમ ધમદેશિયાણમ ધમનાયગાણમ ધમસારહીણમ ધમવર ચાઉરંત ચક્કવટીણમ દીવોત્તાણમ ચરણગૈપૈઠાણમ અબડીહૈવર્ણાણમ દંસણધરાણમ વ્યુટચૌમાણમ જિન્નાણમ જાવ્યાણમ તિન્નાણમ તાર્યાણમ બુદ્ધાણમ બોહિયાણમ મુત્તાણમ મોયગાણમ સવનૂણમ સવદરિષીણમ શિવમયલ્લ મરુયમણંત મખયમવાબા મપુણરાવિત્તિ સિદ્ધિગઈ નામધેયમ ઠાણસંતાણમ નમો જીણાણમ જી અભયાણમ. અહીંયા આપણું પહેલું નમોત્થુણમનું લેશન પૂરું થાય છે. પહેલું નમોત્થુણમ સિદ્ધ ભગવંતને કરવાનું હોય છે. સામાયિક લેતી વખતે 3 વખત નમોત્થુણમ બોલવું પડે અને સામાયિક આપણે પાળીએ ત્યારે પણ 3 વખત નમોત્થુણમ બોલવું પડે. તો હવે બીજું નમોત્થુણમ એટલું નાનું છે અને ઉપરના જ બધા શબ્દો છે. ખાલી તમને આવડે એટલા માટે અત્યારે સાથે સાથે જ આખું લેશન મૂકું છું. તો બીજું નમોત્થુણમ અરિયંત ભગવંતને કરવાનું છે. ત્યાં નમોત્થુણમ અરિયંતાણમ ભગવંતાણમ જ્યાં છે ત્યાંથી નમોત્થુણમ અરિયંતાણમ ભગવંતાણમ ત્યાં સિદ્ધ ગઈ નામધેય સુધી બોલવાનું અને પછી બોલવાનું છે ઠાણ સંપાવ્યું કમ્માણમ. બીજા નમોત્થુણમમાં તમારે જ્યાં સ્થાણ સમતાણમ છે એ શબ્દને બદલે સ્થાણ સંપાવ્યું કમ્માણમ બોલવાનું. પછી નમો જીણાણમ જી અભયાણમ. એટલે આ બીજું નમોત્થુણમ પૂરું થઈ ગયું. હવે ત્રીજું નમોત્થુણમ આપણે શીખવાનું છે. ત્રીજું નમોત્થુણમ તમને હું 2 રીતે બતાવું છું. એમાંથી તમારે જે રીતે બોલવું હોય તે બોલાય. એટલે એમાં પણ બંને બોલવા જરૂરી નથી, કોઈ બી એક બોલજો. તો પહેલાં એક બતાવી દઉં છું. તો ત્રીજું નમોત્થુણમ મમ્મ ધમ્મ આયર્યસ ધમ્મ ઉવદેશ ગસ્સ વંદામિણમ ભગવંતઃ તથ્થગયે એહ ગયે તિક્કટુ વંદામી નમન સ્વામી. આ એક રીત છે. બીજી રીત તો બીજું એમ છે કે ત્રીજું નમોત્થુણમ મારા તમારા ધર્મગુરુ ધર્માચાર્ય ધર્મ ઉપદેશના બોધિબીજના દાતા જીન શાસનના શણગાર એવી સર્વશુભ ઉપમાએ કરી બિરાજમાન જે સાધુ ભગવંત વિતરાગદેવની આજ્ઞામાં જ્યાં જ્યાં બિરાજમાન હોય
ત્યાં ત્યાં તેમને મારી અને તમારી સમય સમયની વંદના હોજો. પહેલું નમોત્તુણમ સિદ્ધ ભગવંતને આપણે કરીએ, બીજું નમોત્તુણમ અરિહંત ભગવંતને કરીએ અને ત્રીજું નમોત્તુણમ જે સાધુ ભગવંતો જ્યાં જ્યાં વિચરતા હોય તેમને કરવાનું છે. આ રીતે 3 નમોત્તુણમ સમાપ્ત. ખૂબ શીખવા જેવા છે. ટ્રાય કરજો, આવડી જશે તો તમને દિલને ખૂબ આનંદ થશે. હાલતા ચાલતા તમે ગમે ત્યાં ઓફિસમાં હો, ઘડીક વાર નિરાંતે શાંતિથી બેઠા હો, 5-5 શબ્દો પાકા કરો તો પણ થઈ જાય. બાળકોને, નાના બાળકોને સ્કૂલમાં વેકેશન હોય ત્યારે થઈ જાય. 1-2 શબ્દો પાકા કરશો તો એ આરામથી થઈ જશે. તમે બધા ખાસ ટ્રાય કરજો. શીખવા જેવું છે, શીખજો. જય જિનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર.